હારો અમારો હારો આવી ગયો ભાઈ કમ્પ્લીટ થઈ ગયો. ધર્મેશ આયા? આવો બસ. મને ખબર નહીં ધર્મેશ તમે આવવાના સાચું બસ. પણ તમે ફોન માર્યો ને એટલે હું ત્યાં ખેતરમાં હતો. હા એટલે તમે ફોન આવ્યો ને તો હું ત્યાં ફોન માર્યો કેમ આવવાના શું કરે અમે તો કે જીએ ખરી એકદમ આપણે કે એવું છે સરપ્રાઈઝ આપી એમ ને તમે. ઓકે પાનેર મિત્રો મમ્મી બજારમાં જઈને આવી ગયા છે. કેટલા લોકો એક્સાઇટેડ થઈ ગયા છો બંને જ લોકો ખાવા માટે નહીં શું લઈને આવ્યા મમ્મી? પીહુ અંદર ફોન જોવે છે. ચેક પીહુ ને આપી દો. પનીર લાવી. શું લાવી? પનીર શાક બનાવવાનું છે? પનીરનું કે ને એવું તો ભાઈ દૂધી શું કરીને આવી મમ્મા? આ જો એ મંગાવેલી બોન દૂધી. કેમ શું બનાવવા માટે? દૂધી હલવો બનાવવાનો. જો મારા પપ્પાને ભૂખ લાગી છે તો પપ્પા બેસી ગયા. હા ભૂખ લાગે નહીં પપ્પા? ડાયાબિટીસ છે ને પપ્પા એટલા માટે તમને. ડાયાબિટીસ વાળા લોકોને સવારે વહેલું જમવાનું બનાવી દેવું પડે પણ આ લોકો કોમથી ઊંચા નહીં આવતા બની હાલતા નહીં પપ્પાને બચારાને. મેં કોદરી બધું પડી રહ્યું છે એ ભાઈ રોજ કેમ તો રોજ હું બનાવીને જ જાઉં બજારમાં શાકભાજી. પપ્પા રોજ તમે કહેશો કોદરી બનાવવાનું બોલો ખાશો? ખાલી દૂધના આટલી ખાઈ લે શું હા બનાવે મમ્મી બનાવશે. મેં કીધું તા કે બારી શું ખાવાનું રોજ ક્યાં એકદમ કીધું. ઓકે ચલો તો તમારી બેની ટ્યુસ બંધ કરો હવે. આ લોકો બે ચૂલા નહીં બનાવતી? ઓ માર ગગો જો લે વીર મેં કાપના બેટા શું બર્થડે નું જો મારે બર્થડે નું જો ટ્યુશન હવે કઈ છે મમ્મી પનીર કેટલું છે? 200 ગ્રામ. કેટલું? 200 ગ્રામ નહીં લાવતો 200 ગ્રામ થઈ રહેશે? રીતિકાને ખબર નહીં તો બનાવનારાને ખબર ભાઈ. ફાઇનલ મિત્રો હું તૈયાર થઈ ગયો છું કેમ કે અત્યારે જાઉં છું ખેતરમાં થોડું કામ છે એટલા માટે જાઉં છું. અને જ્યોત્સના પણ તૈયાર થઈ ગઈ. જ્યોત્સના ના તું નોકે થઈ ગયું કે હવે શું જમવાનું બનાવડાવ્યું છે ત્યાં તારું ફેવરેટ? પનીર ટિક્કા. પનીર ટિક્કા બનાવડાય એમ? પણ જો બકા એક વસ્તુ તને કહું જ્યાં સુધી તું અહીંયા રહું છું ને ત્યાં લગી તારે ભાભીને કહી દેજે તને જે મનગમતું ખાવાનું હોય બરાબર. પછી કોમેન્ટ કર ના કરતી કે મારા વગર તમે બનાવીને ખાઈ ગયા બરાબર. કોમેન્ટ તો પહેલી કરીશ કારણ કે મેં તો પકોડી પછી દૂધીનો હલવો બનાવવાનો છે. જો તો મિત્રો દૂધીનો હલવો પણ બનાવવાનો છે. પછી અત્યારે પનીર ટિક્કા બનાવશે રીતિકા. પછી પકોડી આપણે બનાવીશું ને પકોડી પણ બનાવીશું. હા જો કાજલ તું રહેવું નહીં બગા તારે? કેમ કાલ જવાનું રહે ને પણ તારે અઠવાડિયું રહેવાનું નતું એટલે માસીને થોડું પેલી પગની પ્રોબ્લેમ છે એટલા માટે ને. હા કાલ 4 વાગે કોઈ વાંધો નહીં. તો મિત્રો કાજલ અમારી 7 દિવસ અઠવાડિયે લગી રહેવાની જ હતી પણ માસીની થોડી પગની પ્રોબ્લેમ છે. નસ થોડી ચોટે છે એટલે માસીની પ્રોબ્લેમ છે એટલા માટે કામ કરવાનું કોઈ ત્યાં છે નહીં તો મારી બેન ત્યાં જવાની છે. બાકી રહેવાનું તો ફાઇનલ હતું નહીં કાજલ? અઠવાડિયે તો રહેવાનું હતું. મને પણ થોડું સારું લાગે જો કાજલ થયો રહે કેમ ઘણા ટાઈમ પછી આવી છે. 20 વખતે કાજલ આવી હતી પછી આવી નથી પણ ખબર નહીં હવે કોઈ નહીં માસીને ત્યાં આવું છે એટલા માટે જવું પડે. પણ હવે કાજલ આવતીકાલે કાં તો હું સવારે મૂકવા જાઉં કાં તો 4 વાગે મૂકવા જાઉં ખબર નહીં પણ કાજલ એવું કે 4 વાગે મૂકવા આવશે તો હું 4 વાગે મૂકવા જાઉં છું. પહેલાં બપોરે પકોડી એમ નહીં બપોરે બનાવીશું. ઓકે બપોરે બનાવીશું પકોડી એમ. અને આ તો એવું જ કહે બકા. જો એક પેટી અને પછી આ જે રખ્યા ખરી ને ચૂલામાં એ ચૂલામાં રખ્યા તો રવા જ નહીં દેતો એ બધી કાઢી નાખે છે. વાહ વોચ ક્યાંથી લાવી તું? કેવો? એ કહે છે કે અમે તમારો બ્લોગ રોજ જોઈએ છે અને તમારો બ્લોગ અમને બહુ ગમે છે. ઓકે હા જો મિત્રો અહીંયા અમારી મમ્મી વાત કરે છે. જો મારી મમ્મીને ત્યાં ફોન આવ્યો હતો કે તમારો બ્લોગ સારા હોય છે અને સારું બનાવે છે તો એવું કંઈક છે. જો ફોન આવ્યો હતો અહીં અમારા ઉંદરા અમારા દાદી ખરા ને એમની છોકરી એટલે મારો ફોઈ થાય બરાબર. એમનો ફોન આવ્યો હતો નહીં એટલે આપણો બ્લોગ એ રોજ જોવે છે. અત્યારે પેલા નડિયાદ વાળા કીધું ને એ પછી કે આપણી સમાજના જ આપણે જોઈએ કે તો પછી એમણે તઈ મોકલ્યું તમે કોઈ ફોઈ એવું કરજો વીર ફેમિલી લખી દેજો આવી જશે. બરાબર વીર ફેમિલી લખી દેજો એટલે એમને આપણા બ્લોગ એમને સારા લાગે છે ને? બહુ સરસ લાગે. ઓકે તો કાલે પણ આપણે ખબર જોસના ફાગવેલ આપણે મળ્યા હતા આપણે ફોલોઅર 2 ફ્રેન્ડ્સ મળી ગયા હતા કે ફોટો પડાવો અમને પછી વિડિયો ઉતારાઈ. તો મિત્રો ગઈકાલે અમે રૈયોલી પણ ગયા હતા. રૈયોલી ડાયનોસોર મ્યુઝિયમમાં આખો દિવસ ફર્યા પછી વળતા અમારા જોડે ટાઈમ હતો એટલા માટે પછી અમે ફાગવેલ પણ ગયા હતા. અને ફાગવેલ ગયા એ પછી ત્યાં આગળ અમને 2 ફ્રેન્ડ્સ મળ્યા હતા. સોરી ટોટલ 5-6 ફ્રેન્ડ્સ હતા. એક જ 2 કુટુંબના હતા કેમ કે એક વડોદરાના હતા અને એક નાની ચિલોડાના હતા.
જે નાની ચિલોડાના હતા એ લોકો એમને મળ્યા હતા, એમની જોડે અમારી ફોટોશૂટ પણ થયો અને વિડીયો પણ ઉતારી. પણ જે વડોદરાના હતા એ લોકોની થોડી સોશિયલ મીડિયામાં આવતામાં થોડી શરમ આવતી એટલા માટે એ લોકો ના આવી શક્યા વિડીયોમાં. તો કોઈ નહીં મિત્રો, એ લોકોને મળ્યા પછી અમને ખૂબ જ એવું સારું લાગ્યું. પછી એ લોકો પણ સારા હતા. આપણી ફિલિંગ કેવી હતી ને પછી એ દિવસે? સરસ. સારી ફિલિંગ હતી ને? જુસ્સારે ખુશ થઈ ગયેલી કે આપણા ફ્રેન્ડ આપણે મળવા આવે છે. સારું ને, અમને કોઈ જોઈ રહે તો લાગે આપણે એમને બી રિસ્પેક્ટ કરીએ. હા વાત આવી. એટલે મિત્રો જમવાનું ચાલુ થઈ ગયું છે, આપ જોઈ શકો છો. મસ્ત મજાના રસ અને પનીરનું શાક, જ્યોત્સનાનું ફેવરેટ. કેવું લાગે જ્યોત્સના? જોરદાર. એમને પછી એમ કહેતી નહીં કે રીતિકા કશું બનાવતી નહીં, બરાબર? હવે આ બધું બનાવે છે. જો હે હવે હા એ જ રે, એટલે તને ખાવા મળે બધું. ને કે પાછી આ કમેન્ટ કર કે હું નથી ને તમે એકલા બનાવીને ખાવ છો. હવે ભૂખ લાગે ને એટલું ખા. કેવું બન્યું પનીરનું શાક? બોલા. તો ચાલો મિત્રો, મમ્મી પપ્પા બધા જમવા બેસી ગયા છે, આપણે પણ જમી લઈએ છીએ. પનીરનું સબ્જી, પનીર ટીકા બને, પનીર મસાલા. પનીર મસાલા. તો મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. હું ખેતરમાં જઈને અત્યારે પાછો આવી ગયો છું અને મારા વગર આ લોકો હજુ જમ્યા વગર બેસી રહ્યા હતા. કેનું બની ગયું જમવાનું? અડધો કલાક થયો. કેવું? રેસ્ટોરન્ટ ખોલવા જેવી છે એમ ને? આને બધા અન્નપૂર્ણા કે વાત સાચી છે બધું. કોઈ આ શું કરે છે? તો કાગરે ખાઈ લઈ લે. તો ચાલો મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. ફટાફટ આપણે જમી લઈએ છીએ. તો મળીએ જમ્યા પછી. શું કરી મેળ્યું જમે પર સચકી રહ્યા? ચાલો પેલા મહેમાન આવે છે. શું કરે છે? એટલે કાજલ. સિલાઈની હાડી છે બધી. એ એમને વાવ, કાજલ દક્ષિણીમાં તને સારી લાગે સાડી. પણ એમને કેટલી જોરદાર સાડી લાગે. જોરદાર લાગે. કાજલ પાતળી છે ને એટલા માટે. તું તો દક્ષિણ પહેરતી હતી હો. ના બાપા, તું ના પહેરતી. હા સટ્ટો પડી જાય. જો આ કાજલની બોડી એકદમ સ્લિમ છે ને એટલા માટે દક્ષિણ સારી લાગે. અને હંમેશા જે માણસ જાડું હોય ને એને ગુજરાતી સારું લાગે. અને કાજલ હા કમેન્ટ કરજો કે સાડી બધાને લાગે. ઓય એવું નહીં. આ કાજલને પાછું વર્ષ પછી લગન છે ને એટલે તૈયારી કરે છે. પ્રેક્ટિસ ખબર પડી ગઈ. વાવ. ઓ બકા, એક વાત કહું, ખોટું નહીં લાગે ને? આજે ભાઈ લગ્નમાં મંડપમાં બધું છે આજુબાજુ એવું લાગે છે યાર. બકા જયપુરી હોય કે ગમે તે, પણ આ કેવું આવું પહેરાતું છે રંગબેરંગી. એટલે મહેમાન આવે છે, રીતિકાની બેન આવે છે. ફટાફટ તમે સચકી દો. ચલો ધર્મેશ ને અમીશ એમ આવે છે. જીલુ અમીશ એમ આવે છે. બકા તમને બધું ગમત છે ને? હવે બીજાનું વસ્તુ બધાને ગમે, બોલ ખબર પડી? કાજલ બસ કર બકા, ચાલ જવાનું છે સાસરે. શું કહેવું રીતિકા? સાસરીમાં એવું ના થવું જોઈએ કે સાડી પહેરતા નહીં આવડતી. હા, અમારી રીતિકા તો ઓલરાઉન્ડર હતી ને. રીતિકા કશું કોઈની જોડે શીખવા ગઈ નહીં. કોને પહેરાવી દીધી? ઓ તને જોસા ઘરે જ આવડી ગયેલી કે પછી? મને તો પહેલા સ્ટાર્ટિંગમાં કોઈ ચોપ નતો મારતા આવડતી, પણ હવે તો બધી એને તો 10 ચોપો મારું. 10 કોને મારો? એ પોતે જ મારે છો. જો પાછી આ બીજી અહીંયા બીજી પ્રેક્ટિસ કરે છે. આપણા ઘરમાં કઈ ખોટ જ નહીં હો ભાઈ. ઓય રોહિતા, ભાભી ક્યાં છે? તું તા ભાભી કઈ છે? અરે ને ભાભી, મામી ને ભાભી બનાવે છે. બોલ હારો, તમારો હારો આવી ગયો ભાઈ કમ્પ્લીટ થઈ ગયો. ધર્મેશ આયા? આવો બોસ. જો ઘરે આવે તકલીફ તો પડશે યાર આવવામાં. આયા તમે તો ફોને ના માર્યો. ધર્મેશ સર આયા તો ફોન તો મારો હતો યાર. ચલો ગરમી ચલો. મને ખબર નહીં ધર્મેશ તમે આવવાના સાચું બસ. પણ તમે ફોન માર્યો ને એટલે હું ત્યાં ખેતરમાં હતો. મકુ સ્પેશિયલ. હા આરે શું કરે છે? ઓય ગોદરી પોથર ના પાથર વાંધો નહીં. અરે પાથર યાર, પણ રિલેક્સ થઈ જાઓ થોડી વાર. રીતિકા પાણી લેતા આવો. પોથે ને લેતા ને ગોદરી એક. પાણી હાલ. આવા તાપમાં પણ વાંધો નહીં. ગાડી લઈને તમે આવ્યા છો ને? બસ વાંધો નહીં.
અલે આ તો આપણને પછી ફોન કર્યો, પેલા ફોને નહીં કર્યો તારે એવું એમ. અને હાલ વેદુ ને પાછળ ગોદરી પાછળ વીર ચૂપ ભાઈ આવ્યો છો, ભાઈ આવ્યો છો. શોર્ટ થઈ ગયો, એકદમ શોર્ટ થઈ ગઈ છે. પોતરો ગોદરી હા એટલે તમે ફોન આવ્યો ને તો હું ત્યાં એવું છે સરપ્રાઈઝ આપી એમ ને તમે. ઓકે એટલે તમે કહી તો દીધું છે એમ. હંમેશા સરપ્રાઈઝ આપવા માંગતા હતા અને ધર્મેશ આપણે ફોન કરીને કહી દીધું. હા તારે આવજો, હું જઉં છું હવે ક્યાં કે મારે ખેતરમાં કામ છે. હંમેશા આવજો આવજો. ચાલો મારે કાંઈ પેલા ફોન આવ્યા કરે એટલા માટે જવું પડે એમ છે. વીર ભાઈ કર રમજે શું કીધું? વીર ભાઈ કર રમવાનું શું કીધું તને? આરો બાય બાય આરો ટાટા સર્વે ગયો છો, સર્વે ગયો. ચલો આવજો ધર્મેશ, આવજો. બાય બાય વેદુ, હું ખેતરમાં જઉં છું. માય ક્યુટ બચ્ચા જો હેરાન નહીં કરવાનો મમ્મીને, નકર ચકલી બનાવી દઈશ. ડૉક્ટર પેટી રમે એટલે મારી દવા કર ને જો ના પાડે છે. બેટા દીદી કર રમજો. હા શું કીધું? બાય બાય. હાથ તો તાલી તો માર, મન તાલી મારે તો જ જવું પ્લીઝ. તાલી માર, ચલો ક્લેપ મને પ્લીઝ એક માર. થેન્ક યુ. પાકર ચલો બેટા, પાકર એક વાર જવું હેડ. જો ના કે છે પાકર એક વાર પાકર ના નહીં ફાવતું. ચાલ આમ કર નાખ, ઠમ કર નાખ. એ નહીં ફાવ, ચાલ ફરતી તાલી મારતા એક વાર પ્લીઝ. હા હે ને. હા તો ભાઈ તોય 4 છે. આવજો અમીષા, જારવીન જજો. આવજો ધર્મેશ, આવજો. હા તમે રાતે ના રહ્યા અમીષા, પણ તમે રહો ધર્મેશ જવા, તમે રહો તારે. આરવ તારે એવું નહીં એ શું કરે એ મમ્મી જો કેજો એ મમ્મી જો હા લાવ ઉતારે આવજો ધર્મેશ આવજો, જારવીન જજો. તો હવે મહેમાન ગયા છે, હવે શું કરવું છે બોલો તમારે? શું થયું? એમને બ્લાઉઝ નું શીખાડું છું. હા તો ટ્રેનિંગ કરી નાખે ને હેડ. એને અત્યારે કશું કામ કર્યું? બતાય તો ખરી શું કામ કર્યું જાય. ભાઈ નિલેશ ની બોલ ના બસ શીખાડજે. આજે મને શું કે ખબર કે પનીર ટીકા શીખ્યા કે મગો હું જોડી દીધી રે તો મેં તો આમ કરીને ના એટલે ખેંચાય આયુ આમ રાખવાનું. બરે શીખાડજે હા બકા તું. ના શીખવાડી છે કાજુ મને કમ્પ્લીટ આવડી ગયું. અને ઓને જમવાનું શીખાડી દેજે. ના આજે નીરજ સિંહ પનીર ટીકા શીખાડે આવ્યું કીધું. શીખ્યા આપણે? હવે આવે પણ તો જઈને પછી પનીર ભુજી ના બનાવી દો. પનીર ટીકા માટે પનીર ભુજી ના બનાવી દો. હા કમ્પ્લીટ. પણ જો હા એ તો કાપડ મૂકી દેશે. મૂકી લેશે આ રીતે કમ્પ્લીટ કરી. આ બાજુ હા ઓમ કરી દો, એ બાજુ ચાલશે. આ સિલાઈમાં પહેરી જશે, આ સિલાઈમાં પહેરી જશે. એટલે શું બ્લાઉઝ કટિંગ કરતા શીખાડો છો? જો આયુ આમ રાખો, આમ ફેરવી નાખો અહીંથી સર. આ તો દિમાગ વાળાનું કોમ બકા, શું કેવું નહીં? હું તો 3 મહિના ગયેલી. તોય કશું આવડતું નહીં, ખાલી સિલાઈ મારતા નહીં આવડતું. હા તો 3 મહિના કોર્સ કરાવી લો. હોવો તો આવ્યો ખાવ મને. ચાલ ભરાઈ જજો એ ખરા. મને બોલ તું દોરું ભરવી બતાવું તો તને 101 રૂપિયા ઇનામ. તું દોરો ભરી બતાવજો 101 રૂપિયા ઇનામ. એવું છે? હા બોલ. હા તો બોલ. ચાલ ભરો હેડ. આ તો પડી પછી. કાજલ 1 મિનિટ ઉભી થા બકા, શરત લગાવી. ભરવેરા છે ખાતે દે તારા. એવું એ તો ચા પીવાને. આ જો હે ને હવે મને બતાવશે હવે બધી જાતના. ના 101 રૂપિયા કોને ના ગમે? લા સીટ તો બંધ કાઢી લે બંધ. જે બધા આવી રીતે શીખાય છે તો સીટ બંધ છે. કાજલ સીવતી ઓગરી ના સીવી નાખું, ધોન રાખજે. તો જો મિત્રો હવે રીતિકા શીખાડે છે. આમ જ
પણ એમ ઊંચું નીચું હા, વાંધો હશે. નહીં. તમે લીધા કમ્પ્લીટ કરશો વાંધો નહીં. તો આમ જ રાખો એટલે અંદર ને એમાં ફૂગો ના થઈ જાય. ઓ પપ્પાયા બસ આમ ફેરવી રાખો. એમ જે બધા લોકો ચીવાનું જો હજુ મટી નહીં લીધા ના આ બધું લોહી ખરાબ લોહી કાઢે છે. એને ડૂબલી જાય છે બરાબર તું બબી લેતા હોય જઈ. એવું છે કે બધાને જોતો અને ફોન જોજો કરે એટલે આ વધારે થયું. હા ફોન જોજો કે એટલા માટે આગળ આવું થતેરું બિલકુલ નહીં એની આંખોમાં થોડું પ્રોબ્લેમ છે જો અંદર બેસી ગયો અચ્છા આવડી ગયું મને હુક્સ કરતો તો આવડતો હતો એવું એમ તે શું નહીં આવડતું એટલે હંચા પર બેસતો ઓછું થાય એટલે બેસતા નહીં આવડતું ખુરશી લઈ લેવાની બેસી જવાનું એ કે સંચા પર બેસતા નહીં આવડતું કે ખુરશી લઈ લેવાનું ને નીચે ટકી લઈ લેવાનું બેસી જવાનું સીવતો નહીં આવડતું મારા ભાઈ સીવતો નહીં આવડતું એમ તો બરાબર શું કરો છો જીલો આ જોઈએ છે આ તમારો બ્લોગ. ઓહો મારો બ્લોગ જોઉં છે એમ થેન્ક યુ સો મચ જીલુ થેન્ક યુ સો મચ આપણો બ્લોગ જ જોજો હા બકા તું સિરિયલ નહીં જોવાનું આવી રીતે કરે આપણને મને કલાકે મળે પૂછું શું બનાવું જોઈએ શું કરે શું કરો છો બેન કાજલનો ફોન જોડો. શું બનાવ્યું છે મેગી. મેગી પીહુ બનાવતા નહીં આવડતી મમ્મી મેગી આવડે છે 2 મિનિટમાં તૈયાર નથી. 2 મિનિટ તો બોલવામાં થઈ ગઈ કોણ કાજલનો ફોન જોડો. ચોરી છુપી ચોરી છુપી ના એ કે ચેક કરવું એમ બધું ના ચેક નહીં કરતી. તો હું બધા ફોટા જોઉં છું એના નાના ઘરવાળાના. ગાંડું કાજલ બધી યાદ કેમ કાજલ? કાજલ કાજલ આ તારો ફોન જોવો છે એવું શું જોવાનું ખબર નહીં તારા પાટીના ફોટા એવો. અરે યાર હજી ચીલું ચીકુ બનાવવાનું ચીકુની લસ્સી બનાવવાની છે હા, ચીકુની લસ્સી. ચીકુના ફ્લેવર વાળી લસ્સી. ચીકુ ફ્લેવર લસ્સી ચીકુ છે આપણે જમી બમી ભરવાની. છેલ્લે લાસ્ટમાં હા, પૂરી જાય. ચીલું સાંજના મેનુમાં શું છે કઢી ખીચડી. કઢી ખીચડી મગની ખીચડી કઢી. મગની ખીચડી ને કઢી જે પેલી આપણે લગ્ન સિઝનમાં ખાઈએ છીએ એને નહીં કેવું ઢીલી બનાવું કે એઝ યુ વિશ તારી મરજી કેવી આમ એમાં ઢીલી સારી લાગે કે પછી કઠણ સારી લાગે સારી લાગે? કયા ઢીલી એકદમ રફડી. પણ પછી લાપસી જેવું લાગે કે એવું નથી હવે તમારે જેમ હોય એમ. કે ઉપરે આપણે જુસના બેને પૂછી જુસના શું ખાવું છે તમારે હે હમ મને તો બધું બહુ ખાવાની ઈચ્છા થાય. એક જ સંગત બધું ખાઈ હા એક રંગ ખેલે બકા A to Z એટલે એબીસી જેટલા અક્ષર આવે ને બધા A to Z માં બધી એબીસી ના અક્ષરમાં બધું ખાવાનું લાગશે. એટલે પહોંચી બેન ટાર્જન આવે ટાર્જન એટલે જાય જા આ એ આ બી લો ખાવ જુસના બેન કેમ કે કે અમારા ઘરમાં છે ને અનુપમા અન્નપૂર્ણાજી રીતિકા ભાભી એ બહુ સરસ વાનગી બનાવતો આગળ બધી જ ચાટતી રહે છે આ જ્યાં સુધી આટલી ના ચાટે ને ત્યાં સુધી મન ના પડે. બસ બસ યાર રુચિકા બચારી હજુ કેટલી જાડી કરી રુચિકા ઢીલી બનાવું ખબર નહીં ભાઈ આવું ઇન્સ્ટાગ્રામમાં મેળવાનું તો લોકો કેટલું જોરદાર મસ્ત ધોણા બોણા નાખીને જોરદાર. બનાવી તો પછી મેં તો ઊંઘી ગયો છે ભાઈ નહીં ખાવ કાજલ તું ખાઈશ બગા એ તો ભાવ જ છે. હા તો બનાવી કોઈ દિવસ ખરી આપણે કોઈ પહેલાં બનાવી હતી અને ત્યાં મને કીધું તે પેલી લસ્સી 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 તો બનાવવાની જ કે છે. પછી કે એ કાલે ના બનાવવાની. લસ્સી બનાવી દો પછી લસ્સી બનાવવાની. તો મિત્રો કેટલા વર્ષ આપણે 6 મહિના પહેલા લસ્સી બનાવી હતી ના ગયા વર્ષે ઉનાળા. 1 વર્ષ પહેલા ચીકુની લસ્સી બનાવી હતી એકદમ ચીકુના પરફેક્ટ ફ્લેવરની ચીકુના લસ્સી. ફ્લેવરની જોરદાર બની હતી મજા આવી ગઈ હતી પીવાની તે પછી આજે બનશે એ લસ્સી હા બની છે રાત્રે બની. રાત્રે